મને વત્સલ સુથાર, ઈસનપુર, અમદાવાદ. મને આજથી 10 વર્ષ પહેલા બ્રેકલ ફ્લેક્સિસ નામની ઇન્જરી થઈ હતી ડ્યુ ટુ એક્સિડન્ટમાં મારે કમાન્ડિંગ નર્વ એટલે માઇન્ડમાંથી જે નર્વસ સિસ્ટમ એટલે જે હાથને ચલાવે કમાન્ડ કરે એ અહીંથી બ્રેકઅપ થઈ ગઈ હતી. ઓપરેશન કરાવ્યા બાદ ડોક્ટરે કીધું કે વેટ એન્ડ વોચ, રિકવરી નેચરલી આવે. ડ્યુ ટુ કેંગન ચાલુ કર્યા પછી મને ઇમ્પ્રુવમેન્ટમાં ટોટલી હાથ ડેડ હતો, તો મને શોલ્ડર થી મુવમેન્ટ આવી છે, એલ્બોમાં થોડી ઘણી મુવમેન્ટ છે, આ રિસ્ટમાં હજી આવી નથી, પણ ફિંગર્સમાં થોડી ઘણી મુવમેન્ટ આવવાની શરૂઆત. જેમ કે હું મારી ફિંગર હલાવી શકું છું, ફોર્સફુલી મારો હાથ પણ ટર્ન કરી શકું છું. થેન્ક્સ ટુ કેંગન કે એના વાપરવાથી, એ યુઝ કરવાથી મને બ્રેકલ ફ્લેક્સસમાં ઇન્જરીમાં ઘણો એવો ફાયદો થયેલો છે. સર, કેટલા ટાઈમથી કેંગન યુઝ કરો છો અને કયું પાણી પીવો છો જેથી કરીને તમને આ તમારા ડિસીઝની અંદર ફાયદો થયો? રેગ્યુલર 9.5 4 to 5 લીટર એન્ડ 11.5 pH મોર્નિંગ એન્ડ ઇવનિંગમાં 100 ml. થેન્ક યુ. કેંગન યુઝર્સ માટે અથવા જે લોકો કેંગન અત્યાર સુધી વાપરતા નથી અથવા જેમને નેક્સ્ટ વાપરવું જોઈએ એમના માટે શું તમે મેસેજ આપવા માંગો? જો કે હું બિલોંગ કરું છું વોટર પ્યુરિફાયર લાઇનથી, એક્વાગાર્ડ, આરઓ એ સિસ્ટમ વોટર પ્યુરિફાયર જોડે હું 17-18 વર્ષથી કનેક્ટેડ છું. અમારી લાઈનમાં જોવા જવું તો એક અપગ્રેડ વર્ઝન કહેવાય કે ટેકનોલોજી અપડેટ થઈને આવી છે. આજે નહીં તો કાલે મરજી હશે કે મજબૂરીમાં આ અપનાવવું પડશે. વેરી ગુડ. તો દરેક ઘરે આપણે કેંગન લેવું જોઈએ? 110% લોકોના ઘરે લેવું પડશે અને લેવું જ પડશે. ઓલરેડી તમે પાણીના આરોના બિઝનેસમાં જોડાયેલા છો, તો બીજા કયા કયા ડિસીઝ ની અંદર કેંગન ફાયદાકારક છે? કેંગન આટલા ટાઈમથી હું યુઝ કરું છું તો એના ઉપરથી એમ કહી શકું કે કોઈ પણ ડિસીઝ તો ઠીક છે, આખી આપણી બોડીની ઇન્ટરનલ પ્રોસેસ જે છે મેટાબોલિઝમ એને આખું ક્લિયર કરે છે અને પર્ટિક્યુલર દરેક બોડીના સેલને ન્યુટ્રિશન્સ પૂરું પાડે છે. શરીરમાં રહેલી કોઈ બી બીમારીમાં ડ્યુ ટુ આપણા પાણીનો યુઝ કઈ રીતે કરીએ છીએ એનાથી રિઝલ્ટ મળશે. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ.